એક સમય હતો જ્યારે સરકારી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ તરફ જતા હતા, પરંતુ હવે અમદાવાદમાં ચિત્ર બદલાયું છે। હવે ખાનગી શાળાઓ છોડીને વાલીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે। અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં એડમિશન માટે ભારે માંગ જોવા મળી રહી છે। થલતેજ, બાપુનગર, વિરાટનગર સહિતના વિસ્તારોની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની અનેક શાળાઓમાં એડમિશન માટે વેઇટિંગ શરૂ થઈ ગયું છે, જે દર્શાવે છે કે વાલીઓનો વિશ્વાસ સરકારી શાળાઓ તરફ સતત વધી રહ્યો છે। प्राइवेट स्कूल में मारा बहु ज एना खर्चा थता था। फीसनो बाकी यूनिफॉर्म पुस्तकों बधु बहारथी लाववानुं हतुं ने अहींया एवी सुविधा छे के शिष्यवृत्ति आवे छे एनामांथी एनो यूनिफॉर्म आई जाय छे, बाकी पुस्तकों ने बधु अहींथी मळे छे। भार विनानुं भणतर तो ज्यां मैं प्राइवेट स्कूल में भणाय तो त्यां आगळ भार खूब छे बाळको उपर के एमने भणवानुं लेसन करवानुं आटલું બધું बोझ आपे के जेनी વાત ना करो के जे स्कूल त्यां भणाय ए ज वस्तु घरे आવીને पाછી भणवानी बराबर। जे अहींया ने अहींया भार विनानुं भणतर छे। बाळको सवारे आवे छे, हसता रमता आवे छे, सांजे अमे लेवा आवीए बपोरे तो ए ज रीते बाळक हसतुं रमतुं आवे छे। अहींया बाळकोने ए ज प्रमाणेनो विषयનું લગતું જ ભણતર આવે છે। આમ જોવા જઈએ તો ખાનગી શાળાની અંદર વાલીઓને ફીનું બર્ડન રહેતું હોય છે, ઉપરાંત આ બધી કોઈ સુવિધાઓ મળતી નથી। એના કારણે છેલ્લા 3 વર્ષની વાત કરું તો મહત્તમ બાળકો ખાનગી શાળા છોડી અને અમારી સરકારી શાળામાં એડમિશન લે છે અને આ પ્રવાહ દિવસે દિવસે વધતો પણ જાય છે। 30,895 જેટલા વિદ્યાર્થીઓએ બાલવાટિકા અને ધોરણ 1ની અંદર એડમિશન લીધેલું છે। આ આંકડો પણ હું જો વાત કરું તો ગત વર્ષે જે ઓગસ્ટ મહિના સુધી આ આખી એડમિશનની પ્રક્રિયા ચાલી હતી, હજી તો આજે જુલાઈની શરૂઆત છે, તો હું ચોક્કસપણે કહી શકું છું કે ગઈ વખતે 36,500 જેટલા વિદ્યાર્થીઓએ બાલવાટિકા અને ધોરણ 1માં એડમિશન લીધેલું। આ વખતે જે આ 30,895 વિદ્યાર્થીઓ છે તે આંકડો મને ચોક્કસ વિશ્વાસ છે કે 40,000ને પણ ક્રોસ કરશે।